સ્વાગત છે ફરી એકવાર દેવ પરમાર કી પાઠશાળામાં. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાનું છે શિક્ષણ ભરતીના નવા નિયમો. જે આપણી એક્ઝામ લેવાઈ હતી ટાટ 1-2 એટલે કે ધોરણ 9થી લઈને 12 માટેની, તેઓ 2 તબક્કામાં લેવાઈ હતી. નવી શિક્ષણ નીતિ પ્રમાણે લેવાઈ હતી. અને હવે જે જૂની નિયમો અનુસાર જે ભરતી થતી હતી તો એ હિસાબે નહીં થાય. તો નવી ભરતી અને નવા નિયમો છે. તો આ વિડીયોમાં એ વિશે વાત કરવાના છે. શરૂઆત કરીએ વિડીયોની. ટાટ ભરતી સમાચાર. નવી ભરતી છે, નિયમ બી નવા રહેશે. હવે જો એ નવા નિયમમાં ફેરફાર ખાસ કંઈ છે નહીં, પણ જે જૂનો રેશિયો હતો કયો તો 70:30, એટલે કે 70 માર્ક તમારા ટાટના ગણાતા હતા અને 30 માર્ક તમારું ક્વોલિફિકેશન એટલે કે એજ્યુકેશન તમારું બીએડ પછી માસ્ટર અને બધાનું કમ્બાઈન કરીને 30 માર્ક કાઉન્ટ થતા હતા. એ રેશિયો કેન્સલ થઈ ગયો છે. અને નવો રેશિયો કેવો છે તો તમામ ભાર ટાટ પરીક્ષાના ગુણ પર. એટલે જે આપણે મેન્સ પરીક્ષા આપી 9, 10 અને 11, 12 માટેની ટાટ 1, ટાટ 2, એ તમામ 200 માર્કનું જે આપણું પેપર થતું હતું ને એમાંથી જે બી કંઈ માર્ક આવ્યા છે તો એ માર્કના આધારે સીધી હવે ભરતી થશે. એટલે જો કોઈએ આગળના વર્ષોમાં થોડું ઘણું અભ્યાસમાં થોડા હશે પણ ટાટની પરીક્ષામાં વધારે મહેનત કરીને સારા માર્ક સ્કોર કર્યો હશે તો આરામથી તમે ભરતીની અંદર આવી શકો છો. ઓકે, તો આટલી જ કંઈક વાત હતી કે ભાઈ જૂનો રેશિયો કેન્સલ 70:30નો અને તમામ ભાર ટાટ પરીક્ષાના ગુણ પર રહેશે. આગળ થોડીક વાત કરી લઈએ તો ન્યૂઝમાં જ આવી ગયું છે કે ભાઈ જે સરકારી સ્કૂલમાં ભરતીના ટાટના માર્ક્સ જ ગણવામાં આવશે. કયા તો જો ગ્રાન્ટેડ શાળાઓમાં તો હતું જ, હવે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પણ નિયમો લાગુ પડવાના છે. અને 9થી 12 શિક્ષણની ભરતી માટે હવે માત્ર ટાટનું જ મેરિટ કાઉન્ટ કરવાનું છે. જેમ અહીંયા વાત કરી છે જોઈ શકીએ છીએ કે ભાઈ ટાટ મેરિટથી જ ભરતી કરવામાં આવશે. ઓકે, તો આ રીતની નોટિફિકેશન આવી ગઈ છે. તમે આ પેપર કટિંગ જોઈ શકો છો. નોટિફિકેશન પણ આવી ગઈ છે. તો બસ આટલી અપડેટ છે. જો તમારા માર્ક સારા હશે ટાટ 1માં તો તમે આરામથી મેરિટમાં આવશો. ને જો થોડું ઘણું ડીમ થયું હશે, મને એવું વિચારતા હતા કે જૂની પદ્ધતિ પ્રમાણે અમે 30 માર્કમાં થોડું સારું કાઉન્ટ કરીને ઓવરઓલ મેરિટ સારું બનશે, તો એના માટે હવે આપણે ફરીથી વિચારવું પડે, કેમ કે આપણું જે ફાઇનલ મેરિટ છે એ ટાટની પરીક્ષાના આધારે જ બનવાનું છે. તો ફરી મળીશું દેવ પરમાર કી પાઠશાળામાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. આભાર.